નમસ્કાર. આજે આપણે ચંચી મહેતાની એક એવી કવિતાની વાત કરવાના છીએ જે હૃદયને સ્પર્શી જાય. એનું શીર્ષક છે ભગિની પ્રેમની ભવિષ્યવાણી. તો ચાલો એના ભાવ વિશ્વમાં એક સફર કરીએ. પણ આ સફર શરૂ કરતા પહેલાં એક સવાલ: શું સ્નેહમાં, પ્રેમમાં એટલી તાકાત હોઈ શકે કે એ ભવિષ્યને પણ જોઈ શકે, કે કદાચ ઘડી શકે? આ કવિતા આપણને આ જ સવાલના મૂળ સુધી લઈ જવાની છે. તો કવિતાની શરૂઆત જ એક ખૂબ જ વહાલા દૃશ્યથી થાય છે. કલ્પના કરો, એક નાનકડી બહેન હમણાં જ સ્કૂલેથી આવી છે, ઉત્સાહથી ભરપૂર, અને એ રમતમાં જ પોતાના ભાઈનો હાથ પકડી લે છે, જાણે કહેતી હોય, ચાલ આજે તારું ભવિષ્ય જોઈએ. એના શબ્દોમાં કોઈ મોટા જ્યોતિષી જેવો દંભ નથી, પણ એક સ્નેહભર્યો હક છે, એક અધિકાર છે. અને આ નિર્દોષ આગ્રહમાં જ ભાઈ બહેનના સંબંધની બધી જ મીઠાશ છલકાય છે, ખરું ને? અને પછી તો જુઓ, આ નાનકડી બહેન જાણે કોઈ મોટી હસ્તરેખા નિષ્ણાત હોય એમ ભાઈની હથેળી જોવા માંડે છે. પણ એ સામાન્ય રેખાઓ નથી જોતી. ના, એ તો એવા ખાસ શુભ ચિહ્નો શોધી રહી છે જે ભાગ્યને ચમકાવી દે. અને એને દેખાય પણ છે. એક નહીં, બે નહીં, પણ પૂરા 3 ચિહ્નો. તો સૌથી પહેલું એ જુએ છે મત્સ્ય ચિહ્ન, એટલે કે માછલીનું નિશાન. આપણી પરંપરામાં આને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, મતલબ કે જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે. પછી એની નજર પડે છે જવચિહ્ન પર. જવના દાણા જેવું આ ચિહ્ન સીધું જ ધન અને વૈભવ સાથે જોડાયેલું છે. તો હવે સૌભાગ્યની સાથે સાથે અપાર સંપત્તિની પણ ગેરંટી. અને છેલ્લે સૌથી શક્તિશાળી ચિહ્ન ચક્રચિહ્ન. આ તો એવું નિશાન છે જે મોટા સમ્રાટો અને ચક્રવર્તી રાજાઓના હાથમાં હોય છે, નેતૃત્વ અને સન્માનનું પ્રતીક. બસ આ 3 ચિહ્નો જોઈને બહેનનું મન તો ભાઈના રાજવી ભવિષ્યના વિચારોમાં ગર્વથી ફૂલી જાય છે. અને અહીંથી શરૂ થાય છે ભવિષ્યવાણીનો ધોધ. એ કહે છે, પૈસાની વાત કરે છે? અરે ધનની તો કોઈ કમી જ નથી, તું તો જાણે સાક્ષાત કુબેરનો અવતાર હોઈશ. પણ વાત અહીં માત્ર પૈસા પર નથી અટકતી. એ તો એક સંપૂર્ણ સમૃદ્ધ જીવનનું ચિત્ર દોરે છે. ભાઈ પાસે ખૂબ વિદ્યા હશે, એ કુળનું નામ રોશન કરશે, એની આયુષ્યરેખા એકદમ શુદ્ધ હશે, અને વૈભવ તો એવો હશે કે વાહનોની લાઈનો લાગશે. આ બધી ભવ્યતાનો સાર કવિ એક જ અદ્ભુત પંક્તિમાં આપી દે છે: ડોલે સદાય તુજ દ્વાર હાથી. વિચારો, દરવાજા પર હાથી ઝૂલતા હોય. આ શક્તિ, સત્તા અને રાજસી ઠાઠનું જીવંત પ્રતીક છે. આ એક જ કલ્પના ભાઈના ઉજ્જવળ ભવિષ્યને આંખ સામે લાવી દે છે. પણ જરા થોભો, અહીં કવિ એક નાનો પણ બહુ જ મહત્વનો વળાંક લે છે. સવાલ એ છે કે શું આ બાળકી ખરેખર હથેળીમાં ભવિષ્ય વાંચી રહી છે, કે પછી આ ભવિષ્યવાણીનો સ્ત્રોત કંઈક બીજું જ છે? અને અહીં જ કવિતાનો સાચો મર્મ ખુલે છે. આ કોઈ હસ્તરેખાનું વાંચન નથી, આ તો હૃદયની પ્રાર્થના છે. પેલી બેન એના ભાઈના હાથમાં લખેલું ભવિષ્ય નથી વાંચી રહી, એ તો પોતાના સ્નેહથી એના માટે એક ઉજ્જવળ ભવિષ્ય લખી રહી છે. આ પંક્તિઓ ખરેખર કવિતાનું હૃદય છે. કવિ કહે છે કે બહેન એના ભાઈનું ભવિષ્ય એવી રીતે ઘડી રહી છે જાણે એ પોતે જ ભાગ્ય વિધાતા બનીને આવી હોય. એનો પ્રેમ જ સૌથી મોટી રચનાત્મક શક્તિ છે. અને આ જ કવિતાનો સાર છે. દુનિયાની સૌથી સાચી અને શક્તિશાળી ભવિષ્યવાણી કોઈ રેખાઓમાં નથી હોતી. એ તો એક બહેનના પોતાના ભાઈ માટેના નિસ્વાર્થ, અતૂટ પ્રેમમાં છુપાયેલી હોય છે. તો લાગણીઓના આ અતૂટ બંધનને આટલી સુંદર રીતે શબ્દોમાં કોણે કંડાર્યું? આ રચના છે ગુજરાતી સાહિત્યના એક બહુ મોટા નામ ચંદ્રવદન ચિમનલાલ મહેતાની, જેમને આપણે સૌ ચ.ચી. મહેતા તરીકે ઓળખીએ છીએ. ચંચી મહેતા માત્ર કવિ નહોતા, એ તો એક બહુમુખી પ્રતિભા હતા. સુરતમાં જન્મેલા મહેતાજી એક ઉત્તમ નાટ્યકાર હતા, દિગ્દર્શક હતા અને આકાશવાણીના નિયામક પણ રહી ચૂક્યા હતા. એમના નાટક આગગાડીએ તો ગુજરાતી રંગભૂમિને એક નવી જ દિશા આપી. એમના આ પ્રદાન માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી જેવા અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ મળ્યા હતા. અને તમને ખબર છે આ કવિતા ક્યાંથી લેવામાં આવી છે? એમના કાવ્ય સંગ્રહ ઇલા કાવ્યોમાંથી. અને સૌથી ખાસ વાત એ છે કે આ આખો સંગ્રહ જ ભગિની પ્રેમને, એટલે કે બહેનના પ્રેમને સમર્પિત છે. આ બતાવે છે કે આ વિષય કવિના હૃદયની કેટલો નજીક હતો. આ કવિતા આપણને એક બહુ સુંદર વાત યાદ અપાવે છે કે આપણી શુભેચ્છાઓમાં, આપણા પ્રેમમાં
કોઈકના ભવિષ્યને ઘડવાની, એને ઉજ્જવળ બનાવવાની અદ્ભુત તાકાત રહેલી છે. તો ચાલો વિચારીએ, આપણા પ્રેમ અને શુભેચ્છાઓથી આપણે કોનું ભવિષ્ય શણગાર્યું છે?